નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાજ્યમાં આવેલ જે કૃષિ યુનિવર્સિટી છે તો તેમાં લેબોરેટરી ટેકનિશિયન અને આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે રાજ્યમાં આવેલ કૃષિ યુનિવર્સિટી છે તેના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। મિત્રો, અહીં રાજ્યમાં આવેલ જે આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને જે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે તો તેમાં સંયુક્ત રીતે તાંત્રિક સર્વાંગ વર્ગ 3 ની જે લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ છે તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 25/8/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 25/8/2025 થી લઈ અને 20/9/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ અલગ અલગ જે 4 કૃષિ યુનિવર્સિટી છે તેમાંથી કોઈ પણ એક યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈ અને તમારે 20/9/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો અહીં જે લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ છે તો તેમાં કુલ 57 જેટલી જગ્યા છે। આ જે 57 જગ્યા છે તેમાં જે આણંદ કૃષિ યુનિવર્સિટી છે તેમાં કુલ 9 જગ્યા છે। 9 માંથી જે બિન અનામત એટલે કે જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેમના માટે 5 જગ્યા રહેશે। 5 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। તે સિવાય ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા છે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 1 જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। કુલ જે 9 જગ્યા છે તેમાંથી 1 જગ્યા દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। તે સિવાય જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે તો તેમાં કુલ 7 જગ્યા છે। 7 માંથી 1 જગ્યા બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। તે સિવાય એસસીબીસી કેટેગરીના ઉમેદવાર માટે 3 જગ્યા, એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 જગ્યા અને એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે। નવસારી કૃષિ યુનિવર્સિટી છે તો તેમાં કુલ 12 જગ્યા છે। 12 માંથી 5 જગ્યા બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે અને 5 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। તે સિવાય ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા છે। એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 5 જગ્યા છે। 5 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। મિત્રો, અહીં જે 12 જગ્યા છે તેમાંથી 1 જગ્યા દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। તે સિવાય સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે તો તેમાં કુલ 29 જેટલી જગ્યા છે। આ જે 29 જગ્યા છે તેમાંથી 14 જગ્યા બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। 14 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા છે। ઓબીસી એસસીબીસી કેટેગરીના ઉમેદવાર માટે 10 જગ્યા છે। 10 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। તે સિવાય મિત્રો, અહીં જે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તો તેમના માટે 3 જગ્યા છે। મિત્રો, અહીં જે કુલ 29 જગ્યા છે તેમાંથી 2 જગ્યા માજી સૈનિક માટે જ્યારે 1 જગ્યા વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। અહીં જે નવસારી કૃષિ યુનિવર્સિટી છે તેમાં જે 12 જગ્યા છે તેમાંથી પણ 1 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। તે સિવાય મિત્રો, જે લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ છે તેમાં કુલ 2 જગ્યા છે અને તે પણ સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 20/9/2025 તો તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 20/9/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તમામ વિકલાંગ ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે
તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર બાયોટેકનોલોજી, એગ્રીકલ્ચર માઇક્રોબાયોલોજી અથવા તો માઇક્રોબાયોલોજી અથવા કેમિસ્ટ્રી અથવા તો બાયોકેમિસ્ટ્રી અથવા તો હોમ સાયન્સ અથવા તો ન્યુટ્રિશન અથવા તો ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીમાંથી સેકન્ડ ક્લાસ સાથે બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી અહીં મિત્રો લેબોરેટરી ટેકનિશિયન તરીકેની ટ્રેનિંગ છે તે મેળવેલ હોવી જોઈએ। તે સિવાય તો કે CCC અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે કોમ્પ્યુટર સંબંધિત તે પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં માજી સૈનિક સિવાય તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે। અરજી ફીમાં મિત્રો જે બિન અનામત વર્ગના તમામ પુરુષ અને મહિલા ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹1000 ભરવાના રહેશે। અનામત વર્ગના તમામ જે પુરુષ અને મહિલા ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। તમામ વર્ગના જે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। મિત્રો અહીં અરજી ફી છે તે તમારે ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। મિત્રો અહીં અરજી ફી ઓનલાઈન ભરવાની છે, જેથી કરી અરજી ફીની સાથે સાથે બેંક ટ્રાન્ઝેક્શન જે સર્વિસ ચાર્જ લાગે તે પણ તમારે અલગથી ચૂકવવાનું રહેશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। મિત્રો અહીં તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ A અને વિભાગ B। બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે। વિભાગ A છે તેમાં મિત્રો કુલ 60 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ A રહેશે, કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે એટલે કે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 30 માર્ક રહેશે। ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 30 માર્ક રહેશે। તે સિવાય વિભાગ B છે તો તેમાં મિત્રો કુલ 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 150 માર્કનો વિભાગ B રહેશે, કે જેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 30 માર્ક રહેશે। તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે તમે જે શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે તેમાંથી 120 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, કે જેમના 120 માર્ક રહેશે। આ રીતે વિભાગ A માં 60 પ્રશ્ન, વિભાગ B માં 150 પ્રશ્ન એટલે કે કુલ 210 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 210 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો આ જે પરીક્ષા છે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક ફરજિયાત લેવાના રહેશે? તો કે સામાન્ય એટલે કે બિન અનામત કેટેગરીના જે ઉમેદવાર છે, OBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે, EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 50% ફરજિયાત લેવાના રહેશે। તે સિવાય ST એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, SC એટલે કે અનુસૂચિત જાતિના જે ઉમેદવાર છે, તમામ વર્ગના દિવ્યાંગ ઉમેદવાર છે અને માજી સૈનિક છે તો તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા તો ખાલી છોડી દેશો, એક કરતા વધારે વિકલ્પને ટીક કરશો તો તેવા સંજોગોમાં 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। તો એ રીતે મિત્રો રાજ્યમાં આવેલ જે અલગ અલગ 4 કૃષિ યુનિવર્સિટી છે તો તેમાં લેબોરેટરી ટેકનિશિયન અને આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।